નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું સ્પેશિયલ રિપોર્ટમાં। આજે વાત કરી રહ્યા છે અનલોક 2.0ની। તો રાજ્યમાં આજથી અનલોક 2.0નો પ્રારંભ થઈ ચૂક્યો છે। અનલોક 1 પછી હવે અનલોક 2 જે પ્રકારે અનલોક 2ની જાહેરાત કરવામાં આવી, જે પ્રકારે અલગ નવી ગાઈડલાઇન્સની જાહેરાત કરવામાં આવી, સમય પણ બદલવામાં આવ્યો, તેની શરૂઆત હવે આજથી થવા જઈ રહી છે। સીએમની અધ્યક્ષતામાં મળશે હાઈ પાવર બેઠકમાં અમુક જે નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજ્યમાં રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી રહેશે હવે કર્ફ્યુ। જે પ્રકારે અનલોક 1ની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને ધીમે ધીમે થોડો સમય ઘટાડવામાં આવ્યો। જો કે જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ કે લોકડાઉનની જે જરૂરિયાત પડી હતી, કોરોનાના કેસોને લઈને લોકડાઉન કરવું પડ્યું હતું, પરંતુ એ કેસોમાં હજી કોઈ એવો ઘટાડો જોવા નથી મળી રહ્યો। પરંતુ છતાં પણ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। સાવચેતીના પગલાંને લઈને અહીંયા સાવચેતીના પગલાં ભરીને આગળ વધવામાં આવી રહ્યું છે। जनता क्यांक शीखवाड़वामां तो आव्युं छे मास्क पहेरीने सोशल डिस्टन्सिंगनी साथे हवे आपणे आगळ वधवानुं छे। पछी हवे पहेलीथी अनलॉक 2.0 शरूआत थवा जई रही छे। अनलॉक 1 केटलुं सक्सेस रह्युं छे, कारण के अनलॉक 1 मां पण जे प्रकारे छूटछाट आपवामां आवी हती तेमां पण क्यांक जो कंटेनमेंट झोननी वात करवामां आवे तो त्यां सतत केसो वधता जोवा मळ्या, परंतु छतां पण हवे अनलॉक 2 ની શરૂઆત થવા જઈ રહી છે। રાજ્યમાં આજથી અનલॉक 2.0 જેની શરૂઆત થવા જઈ રહી છે। લોકો કેટલા તૈયાર જોવા મળી રહ્યા છે, લોકોમાં અનલॉक 1 માં કેટલી સજાગતા જોવા મળે છે કોરોનાને લઈને, અને તેની સાથે જ તેની માટે જે સાવચેતીના પગલાં ભરવાની જરૂરિયાત છે તેને લઈને લોકોમાં કેટલી જાગૃતતા જોવા મળી અનલॉक 1 માં। અને અનલॉक 1 માં જે પરિસ્થિતિ જોવા મળી, ઘણા કટાક્ષો પણ કરવામાં આવ્યા છે, ઘણા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સરકાર પર કે જ્યારે વધારે કેસો હતા ત્યારે લોકડાઉન કરવામાં આવ્યું, અને હવે જ્યારે ઓછા કેસો હતા ત્યારે લોકડાઉન કરવામાં આવ્યું, અને હવે જ્યારે વધારે કેસો છે ત્યારે અનલॉक 1 અને અનલॉक 2ની શરૂઆત થઈ રહી છે। ક્યાંક સરકારને એની માટે કોઈ નિર્ણય લેવાની જરૂરિયાત છે, પરંતુ બધી જ પરિસ્થિતિને જોતા, અત્યારે કોરોના મહામારીને જોતા, તેની સાથે ઇકોનોમીને જોતા અનલॉक 2ની પણ શરૂઆત થઈ રહી છે। એવું પણ નથી કે કર્ફ્યુ બિલકુલ નથી, અત્યારે હવે કર્ફ્યુનો જે સમય છે તે થોડો ઘટાડી દેવામાં આવ્યો છે। અનલॉक 2માં રાજ્યમાં રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી આ કર્ફ્યુ રહેશે, અને તમામ દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે। જો દુકાનોની જે છૂટ હતી 7 વાગ્યા સુધી તેને પણ વધારવામાં આવી છે। હવે જે દુકાનો છે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે। હોટલ રેસ્ટોરન્ટને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે। રમતગમતના સંકુલો અને સ્ટેડિયમની શરતો સાથે તેમને પણ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે। आज अंगे बात करवा माटे सूरत थी हमारा संवाददाता जोड़ाई गया है हितेश चित्रोड़ा। तो जानिए सूरत में शू परिस्थिति है, सूरत में लोग केटला जागृत है, अनलॉक 2 ने लईने सूरत में लोकोनी शू प्रतिक्रिया जोवा मळी रही है, शू माहौल जोवा मळी रह्यो छे? जी हितेश जणावशो। पीनल सौथी महत्वनी बात ए छे कि हवे अत्यारे सूरतमां सौथी वधु केसो पॉजिटिव दर्दीओ कोरोनाना आवी रह्या छे। अमदावाद बाद हवे फरी वखत सूरतनो वारो आव्यो होय तेवुं लागी रह्युं छे। क्यांक ने क्यांक सूरत शहर सुपर स्प्रेडर बन्युं होय तेवुं दर्शन लागी रह्युं छे, कारण के रोजे रोज 200 थी वधु केसो सूरत शहरमां कोरोना दर्दीओना नोंधणी थई रही छे। सौथी महत्वनी वात अने चिंतानी वात ए कही शकाय के लोको सोशल डिस्टन्सनुं ध्यान नथी राखी रह्या, सेनिटाइजरनो उपयोग नथी करी रह्या। कोरोनानी संख्या में सतत वधारो थई रह्यो छे। आ खूब ज चिंतानी बाबत छे, कारण के जे रीते सूरत शहर में रोजे रोज 10 थी वधु लोकोना मौत थई रह्या छे कोरोनाना कारणे, अने 200 थी वधु दर्दीओ नोंधाई रह्या छे। आ खूब चिंतानी बाबत छे। सूरत शहर महानगरपालिका होय, कलेक्टर विभाग होय, आ तमाम लोको तमाम प्रकारना प्रयत्नो करी रह्या छे, परंतु क्यांक ने क्यांक लोको सावचेत नथी रह्या, लोकोमां जागरूकता नथी। सूरतना कोरोनानी संख्या में सतत वधारो थई रह्यो छे। जयंती रवि छे मुख्य आरोग्य सचिव मुलाकात लेशे। सूरत महानगरपालिका कमिश्नर अने कलेक्टरनी अध्यक्षतामां एक मीटिंगनुं आयोजन करवामां आवशे। तेमां अलग अलग विस्तारोनी जाणकारी मेळववामां आवशे, अने कया कारणोसर आ कोरोनानी संख्यामां सतत वधारो थई रह्यो छे ते बाबते विगत लेवामां आवशे। परंतु क्यांक ने क्यांक एक बात सामे आवी रही है कि सूरत शहर में हीरा बजार बंद कर देवामां आवी छे। 8 दिवस माटेनुं वेकेशन जाहेर करवामां आव्युं छे, कारण के हीरा बजारनी अंदर काम करता रत्न कलाकारोमां सौथी वधु केसो सामे आवी रह्या छे। सूरतना रत्न कलाकारो जे छे कारखानाओ छे, त्यां सुपर
સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું, તેને કારણે દિવસે ને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ કહી શકાય કે લોકડાઉન હતું અને લોકડાઉન ખોલ્યા બાદ અનલોક ફેઝ અને અનલોક ફેઝ 1 અને અનલોક ફેઝ 2 આજથી જે શરૂ કરવામાં આવ્યું છે તે ખૂબ જ ચિંતા બાબત કહી શકાય, કેમ કે એ જે છૂટછાટો આપવામાં આવ્યું છે તેના કારણે કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણોસર કે લોકો હવે સાવચેત નથી રહ્યા, તેના કારણે સતત કેસો જે વધી રહ્યા છે તે ચિંતાનો બાબત છે. સુરત મહાનગરપાલિકા તંત્ર તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. કોવિડ સેન્ટર જે બનાવવામાં આવ્યું છે તે ફૂલ થઈ ગયું છે. સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય તે પણ ફૂલ થઈ ગઈ છે. તેને લઈને મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે એક MOU કરવામાં આવ્યું હતું. ત્યાં 2000થી વધુ બેડની સુવિધાઓ કરવામાં આવી છે કોરોનાના દર્દીઓને લઈને, પણ હવે ધીમે ધીમે એ પણ ફૂલ થઈ રહી છે. ત્યારે હવે જે પાર્ટી પ્લોટો છે કે જે ડોમ છે તેમાં હવે કોરોનાની બેડો મૂકવામાં આવે છે, કારણ કે જે રીતે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો બાબત છે. લોકો સાવચેત રહેશે તો જ સુરક્ષિત રહેશે. આ નારોને હવે ક્યાંક ને ક્યાંક સરકારે જો જે રીતે કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો સ્થિતિ ન થાય તે પણ એક જોવાનું રહ્યું, કારણ કે જે રીતે લોકોની સંખ્યામાં જે વધારો થયો છે સામે મોતના આંકડાઓ પણ સતત વધી રહ્યા છે. જીતેશ, તે જોતા તો અત્યારે અનલોક 2.0માં જે છૂટછાટ મળી છે ખૂબ જ વિરોધાભાસી કહી શકાય છે, કારણ કે જે પ્રકારે આપ સુરત વિશે જાણકારી આપી રહ્યા છો, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન નથી રાખી રહ્યા, સતત કેસો વધી રહ્યા છે, લોકો માસ્ક નથી પહેરી રહ્યા, ક્યાંક લોકો આની ગંભીરતાને નથી સમજી રહ્યા, અને બીજી તરફ અહીંયા હવે અનલોક 2.0ની શરૂઆત થઈ રહી છે જેમાં વધારે છૂટછાટ મળવા જઈ રહી છે. તો ક્યાંક આ કહી શકાય છે કે એક જે પ્રકારે અનલોક 2.0ની શરૂઆત થઈ રહી છે તો સુરત માટે જો ખાસ વાત કરવામાં આવે તો ક્યાંક આ ભયજનક હોઈ શકે છે. ખૂબ જ સાચી વાત છે પિનલ. ભયજનક સ્થિતિમાં અત્યારે હાલ સુરત મુકાઈ ગયું છે, કારણ કે જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે અને લોકો જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કર્યા, કેમ કે અનલોક ફેઝ 2 હવે આજથી શરૂઆત થઈ ચૂકી છે, તો જેમાં વડી મોટી છૂટછાટો આપવામાં આવી છે, તમામ રોજગાર ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ પહેલેથી જ એક સૂચના આપવામાં આવી હતી કે જે ધંધા રોજગારો શરૂ કરવામાં આવે ત્યાં ખૂબ જ મહત્ત્વની વાત એ રહી છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે, માસ્ક પહેરવામાં આવે, પરંતુ આ કોઈપણ પ્રકારની સાવચેતી લોકો નથી રાખી રહ્યા, તેના કારણે જ સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે હીરા બજાર, જે સૌથી મોટું હીરા બજાર સુરત માટે છે, સુરતમાં હીરા બજાર એટલે સૌથી મહત્વનો ઉદ્યોગ છે, એ ઉદ્યોગમાં અત્યારે ગ્રહણ લાગ્યું હોય ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય, કેમ કે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. રત્ન કલાકારો સૌથી વધુ સંક્રમિત થયા છે અને તમામ રત્ન કલાકારો હવે જે રત્ન કલાકારોના જે કારખાનાઓ છે બંધ કરી દેવામાં આવ્યા છે, હીરા બજારો બંધ કરી દેવામાં આવે છે, એ નોબત આવી ચૂકી છે. ધંધા રોજગારો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ હવે બંધ કરી દેવાનો નોબત આવી છે. ક્યાંક ને ક્યાંક આ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો સાવચેત નથી રહ્યા, લોકોમાં જાગૃતતા ઓછી થઈ રહી છે, તેને લઈને જે કોરોનાના કેસો છે સતત વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હવે સુરત મહાનગરપાલિકા કડકમાં કડક કાર્યવાહી કરશે, કેમ કે જયંતિ રવિ જે રીતે સુરતની મુલાકાતે બીજી વખત આવ્યા છે, કેમ કે ચિંતા થઈ રહી છે. સરકાર પણ ચિંતિત છે, કારણ કે જે રીતે અમદાવાદ બાદ ફરી એક વખત હવે સુરતનો વારો આવ્યો છે. સુરત ફરી એક સુપર સ્પ્રેડર બન્યું છે. 200થી વધુ રોજના કેસો આવી રહ્યા છે, 5000થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે અને રોજે રોજ 10 લોકોના મોત થઈ રહ્યા છે. આ એક ચિંતાની બાબત છે અને લોકો જ્યાં સુધી દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જી પિનલ, એ પ્રકારની પરિસ્થિતિ જોતા સરકારના 2.0ના નિર્ણયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે અનલોક 1માં જો આ પ્રકારની પરિસ્થિતિ છે તો અનલોક 2ની હવે શરૂઆત થવા જઈ રહી છે જેમાં વધુ છૂટછાટ છે, તો આપ આ અનલોક 2.0ને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે લોકડાઉન કરવામાં આવ્યું હતું, સતત 2 મહિના સુધી ધંધા રોજગારો બંધ હતા, પરંતુ સરકારે એક યોગ્ય નિર્ણય કર્યો કે હવે અનલોક ફેઝ 1 શરૂ કરવામાં આવે, જેમાં છૂટ ધંધા રોજગારો શરૂ કરવામાં આવશે, તો લોકો જે આર્થિક લોકડાઉન આવ્યો તે લઈને લોકો હવે જાગૃતતામાં અભાવ મળ્યો છે કે જે રીતે ધંધા રોજગારો પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સનું જાળવણી નથી થઈ, તેને લઈને હવે એવું કહેવામાં આવે છે કે જે નિર્ણય છે એ નિર્ણય તો સરકારે એ લોકો માટે લીધો હતો, પણ એનું ક્યાંક ને ક્યાંક પાલન નથી થઈ રહ્યું. એ નિર્ણય છે એને બદલવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક કડકમાં કડક નિયમ લાગુ કરવા જોઈએ, કારણ કે એ નિયમો લાગુ કરવામાં આવશે તો જ લોકો સાવચેત રહેશે. જી, આપવા બદલ આપનો ખૂબ ખૂબ
ધન્યવાદ હિતેશ ચિત્રોડા અમારી સાથે જોડાયા હતા સુરતથી, અને સુરતની તેમણે તમામ જે માહિતીઓ અહીંયા આપી છે તે જોતા કહી શકાય છે કે જે 2.0ની શરૂઆત થવા જઈ રહી છે તેનાથી સુરત ક્યાંક ભયજનક સ્થિતિમાં મુકાઈ શકાય છે, કારણ કે અનલોક 1 કે જેમાં જે પ્રકારની છૂટછાટ હતી એ જોતાં જ એ અનલોક 1માં જ સુરતની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કથળતી જોવા મળી રહી છે। સતત કેસો વધતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ બાદ સુરત પણ સુપર સ્પ્રેડર બની ગયું છે। ત્યાં જે પ્રકારે એ પણ જાણકારી મળી હતી કે સુરતમાં જે હીરા ઉદ્યોગો છે તેના જે રત્ન કલાકારો છે તેમાં સૌથી વધારે કોરોનાના કેસો જોવા મળ્યા હતા। એકબીજાના સંપર્કમાં આવવાથી તમામ જે રત્ન કલાકારો છે તે સંક્રમિત થયા હતા અને સુપર સ્પ્રેડર બન્યા હતા, જેથી કરીને એ જે હીરા ઉદ્યોગ છે તેને બંધ પણ કરવામાં આવ્યું હતું। પરંતુ અનલોક 2 કે જે સમગ્ર રાજ્યમાં જેની શરૂઆત થવા જઈ રહી છે તો તે ક્યાંક સુરતમાં પણ લાગુ પડે છે, પરંતુ અનલોક 1માં જો આ પ્રકારની પરિસ્થિતિ છે તો અનલોક 2માં આ કેસોનો આંકડો ક્યાં જઈને અટકશે એ પણ એક ખૂબ જ ચિંતાનો વિષય હવે બની ગયો છે। સાથે જ વાત કરવામાં આવે અનલોક 2.0ની તો તમામ જે દુકાનો છે હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે। હોટલ અને રેસ્ટોરન્ટ છે જે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। રમતગમત જે સંકુલો છે, સ્ટેડિયમ્સ છે એ પણ હવે શરતોને આધીન ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે। રમતગમત સંકુલ અને સ્ટેડિયમો પ્રેક્ષકોને તેમાં બેસાડવામાં નહીં આવે અને તેમજ ભીડ ભેગી નહીં કરી શકાય, પરંતુ શરતોને આધીન તેની શરૂઆત થઈ શકશે। રાજ્યમાં આજથી 2300 જેટલા રૂટ પર બસો પણ દોડશે। એની સાથે જો વાત કરવામાં આવે અનલોક 2.0ની તો જે પ્રકારે વાત કરી રાજ્યમાં આજથી એસટી બસોને પણ કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે। તો આજે રાજ્યમાં આ 2300 જેટલા રૂટ પર બસો પણ દોડશે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે શેની છૂટો નથી તો સ્કૂલ, કોલેજો, ટ્યુશન ક્લાસીસને ખોલવાની છૂટ નહીં આપવામાં આવે। થિયેટરો, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ પર પ્રતિબંધ યથાવત છે। ક્યાંક અટકળો ચાલી હતી કે થિયેટરો અને સ્વિમિંગ પુલ પણ શરતોને આધીન ખોલવામાં આવશે, પરંતુ એવું નથી થયું। અત્યારે જે પ્રકારે કેસો વધી રહ્યા છે તેમાં માત્ર જરૂરિયાતની જે સેવાઓ છે તેને જ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેમાં સ્વિમિંગ પુલ અને થિયેટરોનો સમાવેશ નથી થતો। થિયેટરો અને સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ પર પ્રતિબંધ યથાવત છે। સામાજિક મેળાવડા તેમજ રાજકીય મેળાવડા પર પ્રતિબંધ યથાવત છે, એટલે લોકોની ભીડ જે ક્યાંય ભેગી કરવામાં નહીં આવી શકે। જે રાજકીય મેળાવડો જોવા મળતો હોય છે કે જેમાં તમામ નેતાઓ ભાષણ કરતા હોય છે, ભીડ એકઠી કરવામાં આવતી હોય છે, એ પ્રકારની ભીડ અત્યારે નહીં જોવા મળી શકે। સામાજિક જે મેળાવડા થતા હોય છે જેમાં એક સમાજને એકત્રિત કરવામાં આવતા હોય છે એ પ્રકારની પણ કોઈ મિટિંગ અત્યારે નહીં યોજાઈ શકે। ઉલ્લેખનીય છે કે કન્ટેનમેન્ટ, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે। જે તમામ કન્ટેનમેન્ટ ઝોન છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે જેમાં કેસો સતત વધી રહ્યા છે, લોકો સંક્રમિત થઈ રહ્યા છે, એ તમામ જે જગ્યાઓ છે એ ઝોન છે તેમાં લોકડાઉન યથાવત રહેશે। ત્યાં કોઈ અનલોક 1, અનલોક 2ના જે નિયમો છે તે લાગુ નહીં પડે। અને તે સિવાય તે ઉપરાંત રાજ્યમાં આજથી અનલોક 2.0ની શરૂઆત થવા જઈ રહી છે અને આ સીએમની અધ્યક્ષતામાં આજે હાઈ પાવર બેઠક માં નિર્ણય લેવામાં આવશે અને આ બેઠક યોજાશે, જેમાં રાજ્ય ખાસ કરીને તે માટેની અનલોક 2.0 માટેની જે જાહેરાતો છે તેના પર મિટિંગ થશે અને તેની માટેની અમુક જાહેરાતો પણ થઈ શકે છે। તેની સાથે જો વાત કરવામાં આવે અનલોક 2.0ની તો જેની આજથી શરૂઆત થવા જઈ રહી છે અને આપણે અલગ અલગ જે શહેરો છે ત્યાંની પરિસ્થિતિ વિશે જાણી રહ્યા છે કે અનલોક 1 કે જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે, અનલોક 1માં આપણને કેવા પ્રકારના રિઝલ્ટ જોવા મળ્યા છે કે જ્યારે અમુક છૂટછાટ અનલોક 1માં મળી હતી ત્યાર પછી કોરોનાને લઈને જો કેસોમાં હજી પણ સતત વધારો જોવા મળી રહ્યો હોય તો અનલોક 2.0ના અંતે શું થશે એ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે। ચોક્કસપણે એક ચિત્ર એ પણ છે
કે ઘણા લોકો સમજદાર પણ થયા છે. અનલોક 2ની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ઘણા લોકો અનલોક 1માં એ પણ શીખ્યા છે કે કામ ધંધા વ્યાપારમાં કેવી રીતે જવું, કેવી રીતે તેમાં જોડાવવું અને કોરોનાની મહામારીની સાથે જ એને ધ્યાનમાં રાખીને કેવી રીતે આગળ વધવું એ પણ લોકો ક્યાંક શીખ્યા છે. જ્યાં લોકો નથી શીખ્યા, જ્યાં લોકોમાં નથી જાગૃતતા, ત્યાં સતત કેસો વધી રહ્યા છે, સુપર સ્પ્રેડર બની રહ્યા છે. તેની સાથે સાથે લોકો સંક્રમિત પણ જોવા મળી રહ્યા છે અને એ ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલા જ માટે જે કન્ટેનમેન્ટ ઝોન છે, જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે, ત્યાં લોકડાઉન યથાવત રાખવામાં આવ્યો છે અને તે ઉપરાંત જે અન્ય જગ્યાઓ છે, અન્ય શહેરો છે, ત્યાં અનલોક 2ની શરૂઆત થશે. જો સાથે જ વાત કરવામાં આવે કે જે તમામ દુકાનદારો છે કે જેમને અત્યાર સુધી 7 વાગે દુકાન બંધ કરવી પડતી હતી, હવે તેમની માટે સારા સમાચારો છે કે લોકો 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. પરંતુ શું તમામ લોકો માટે આ સારા સમાચારો છે? કારણ કે જે લોકો હજી પણ નથી સમજ્યા એ લોકો હવે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેવાથી બહાર રહેશે. તે ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ કે જ્યાં હજી પણ લોકો એક રાહ જોઈ રહ્યા છે કે હોટલ અને રેસ્ટોરન્ટ્સ ક્યારે જવું, એના પર પણ એક સવાલ છે. પરંતુ તેમના વ્યાપાર ધંધાને ધ્યાનમાં રાખીને સરકારે એ પણ નિર્ણય લીધો છે કે હવે હોટલ અને રેસ્ટોરન્ટ પણ ખુલ્લી રહેશે. પરંતુ અત્યાર સુધી ક્યાંક 7 વાગ્યા સુધીનો સમય હતો એટલે લોકો હજી પણ ત્યાં જવા ક્યાંક ઇગ્નોર કરી રહ્યા હતા. પરંતુ હવે એ સમય પણ વધારી દેવામાં આવ્યો છે. 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવે છે હોટલ અને રેસ્ટોરન્ટ્સને. તે ઉપરાંત જો સૌથી વધારે આપણે કોરોનાની વાત કરીએ તો કોઈ જે પ્રકારે સૌથી વધારે ફિલ્મ ઉદ્યોગને અસર થઈ છે, એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં જે અસર થઈ છે તેવી જ અસર સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ થઈ છે. રમતગમત ક્ષેત્રે પણ કોરોનાની જે અસર જોવા મળી છે, ખૂબ જ ખરાબ અસર એ ક્ષેત્રે પણ પડી છે. તમામ જે ઇવેન્ટ્સ છે તે બંધ જોવા મળી છે. પરંતુ અનલોક 2માં રમતગમત ક્ષેત્રે પણ અમુક છૂટ જોવા મળી છે. તો હવે વાત કરીએ વડોદરાની. વડોદરાથી અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે પ્રણવ અગ્રવાલ. વડોદરામાં કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? મહત્વની વાત છે કે અનલોક 2ની જે રીતે જાહેરાત થઈ ત્યારબાદ થોડી ઘણી છૂટછાટમાં વધારો કરાયો છે, કલાકનો વધારો કરાયો છે. પરંતુ આ વાતને શહેરીજનો આવકારી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ધીરે ધીરે સૌ કોઈનું એ જ માનવું છે કે કોરોના મહામારી હાલના સમયમાં થોડાક વખત સુધી એવું તો નથી જાણવા મળતું કે દૂર થઈ જશે, પરંતુ સરકારે હવે ધીરે ધીરે થોડી છૂટછાટ આપવી પડશે. તમામ વડોદરાવાસીઓનું એ કહેવું છે. અને જે રીતે અનલોક 1માં બજારો ખુલી ગયા હતા તે જ રીતે આજે પણ જ્યારે શરૂઆત થઈ ગઈ છે અનલોક 2ની, બજારો ખુલી ગયા છે, રાબેતા મુજબ બજારો ખુલી ગયા છે. અને જે રીતે સરકારે થોડી ઘણી છૂટછાટમાં વધારો કરાયો છે તેને જોતાં વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સૌ કોઈના મુખ્ય એક જ ચર્ચા છે કે હવે જ્યારે થિયેટર છે, રેસ્ટોરન્ટની વાત છે, ખુલશે તો ખુલશે ક્યારે. કહેવાનો ભાવાર્થ એ છે કે જે છૂટછાટ મળી છે, ભલે કોરોનાનો કહેર જે રીતે અમદાવાદમાં વધી રહ્યો છે, સુરતમાં કોરોનાનો કહેર છે, વડોદરામાં પણ કોરોનાનો કહેર જારી છે. એમ નથી કે કેસો ઓછા થયા છે, કેસો વધી જ રહ્યા છે. પરંતુ આ વચ્ચે પણ હવે જ્યારે કોરોનાની સાથે જ જીવવાની વાત છે ત્યારે સૌ કોઈ સરકારના જે પગલાં છે, સરકારની જે જાહેરાત છે તેને લઈને ખુશ છે. જે રીતે સરકારે 1 કલાકનો વધારો કર્યો છે તેને સૌ કોઈએ આવકાર્યો છે અને સરકારના આ નિર્ણયને વખાણ્યો છે. 1માં જ્યારે છૂટછાટ આપવામાં આવી તેથી લોકો કેટલા જાગૃત થયા છે? શું વડોદરામાં એટલી જાગૃતતા જોવા મળી રહી છે? વડોદરાવાસીઓમાં એટલી જાગૃતતા જોવા મળી રહી છે કે હજી પણ કોરોના અને માત આપણે નથી આપી શક્યા, હજી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની સાથે જ આપણે જીવવું છે? અને અનલોક 1 દરમિયાન વડોદરાના જે કેસો છે તેમાં શું અસર જોવા મળી છે? લાગે છે કે ક્યાંક વડોદરામાં અનલોક 1 પછી લોકો સમજદાર થયા છે, કેસોમાં ઘટાડો થયો છે, અનલોક 2 લાગુ કરી શકાય છે?
ના બિલકુલ પિનલ, આપે જે રીતે કીધું એ મહત્વની વાત છે કે જે રીતે કોરોનાનો ડર હતો તેને જોતા હવે કહી શકાય કે શહેરનો કોઈ એવો ભાગ નહીં હોય કે જ્યાં રાહદારી નીકળતો હોય એ પછી પોતાના મોટરસાઇકલ પર હોય, પગપાળા હોય કે કારમાં. મોટાભાગના નાગરિકો માસ્ક પહેરેલા જોવા મળે છે, સેનેટાઇઝરનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે પણ એવા અમુક તત્વો છે કે જે આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા. તેની સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વડોદરામાં જે સ્માર્ટ સિટી અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવાયા છે તેમાં જે લોકો ઝડપાય છે મોટરસાઇકલના વાહન ચાલકો, તેના નંબરના આધારે કે જેમને માસ્ક પહેરેલું ના હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જાગૃતતા આવી છે શહેરીજનોમાં, ના નહીં. બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની રીતે વેપારીઓ ધંધો કરતા જોવા મળી રહ્યા છે. લારી ધારકો છે તે પણ પાર્સલ સર્વિસ પર વધારે ફોકસ કરી રહ્યા છે. પરંતુ કહી શકાય કે જાગૃતતા આવી છે, ના નહીં, પરંતુ હજુ પણ અમુક તત્વો આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા. અને એ બાબત કહી શકાય કે રોજે રોજ જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે, આગામી સમયમાં હજી પણ જો ગંભીરતા નહીં દાખવાય વડોદરા શહેરમાં તો આંકડો કહી શકાય કે સતત વધી શકે છે. વધી તો રહ્યો જ છે, પરંતુ તેમ છતાં પણ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સ્કૂલોની જો વાત કરું, સ્કૂલો શરૂ કરવામાં જ્યારે આવશે, હજી તો નક્કી નથી તારીખ, પરંતુ જો આગળના દિવસોમાં સ્કૂલો ચાલુ થવાની જ છે, શરૂ થવાની જ છે. આ દરમિયાન જો આપણે સહેજ પણ થોડી ઘણી પણ બેદરકારી રાખીશું તો ખૂબ ગંભીર પરિણામ વડોદરાને, ગુજરાતને ભોગવવું પડશે. એ કહેવું ખોટું નથી પિનલ. જી પ્રણવ, તે ઉપરાંત રાજ્યમાં આજથી એસટી બસોને પણ કેટલીક શરતોને આધીન છૂટ આપવામાં આવી છે. અને હાલમાં જ જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ કે જો હજી પણ કેટલાક લોકોમાં જાગૃતતા નથી જોવા મળી રહી, આ પ્રકારની સ્થિતિ જોતા હવે બસોને પણ શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. તે નિર્ણયને કે વડોદરા માટે કેવી રીતે જોઈ રહ્યા છો? ના બિલકુલ, આપે જે રીતે કીધું મહત્ત્વની વાત છે. જો હું વડોદરા સેન્ટરની ખાલી વાત કરું તો છેલ્લા કેટલાય દિવસથી વડોદરા સેન્ટરની જે ખાસ કરીને ગ્રામ્ય લેવલની જે બસો હતી તે રોજની 25 થી 28 લાખ ખોટ ખાઈને પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કહી શકાય કે ગ્રામજનોમાં જે રીતે કોરોનાને લઈને જાગૃતતા હોવી જોઈએ તેનો અભાવ છે. કેમ કે વડોદરા જિલ્લાની વાત કરું તો શહેર બાદ ધીરે ધીરે એસટી બસ જ્યારે ચાલુ હતી આ દરમિયાન પણ કોરોનાના જે કેસ છે એ જિલ્લામાં વધારે પ્રમાણમાં જોવા મળ્યા અને હાલ પણ તે આંકડો વધી જ રહ્યો છે. હું મહત્ત્વની જો વાત કરું વડોદરા નજીક આવેલા પાદરાની, તો કહી શકાય કે પાદરામાં કૂદકે ને ભૂસકે જે રીતે કોરોનાના કેસ વધ્યા છે તો એસટી વિભાગ દ્વારા પણ રોજની ખોટ ખાઈને જે બસો ચાલુ કરવામાં આવી હતી અને હવે જ્યારે શરતોને આધીન જે શરૂ કરવામાં આવી છે, પહેલાં પણ આ શરતો હતી, અત્યારે પણ આ શરત છે. મહત્ત્વની વાત અહીંયા એ છે કે એસટીમાં જ્યારે મુસાફર બેસે છે તે દરમિયાન તમે કઈ રીતની તેમને પરેજી પાડવા પર મજબૂર કરો છો તેના પર સૌ કોઈ આધાર છે. બાકી તો નાગરિકો જે જાગૃત છે તે પોતાની કાળજી જાતે લેવાના જ છે અને જેમાં જાગૃતતા નથી, કોરોનાને લઈને ગંભીરતા નથી, તેઓ કહી શકાય કે આને ગંભીરતાથી નહીં લે. માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકારે જ્યારે નિર્ણયો લીધા છે તો નિર્ણયમાં એક કડક પગલાં ભરે અને જ્યારે પણ કોઈ મુસાફર એસટીમાં બેસે છે એ દરમિયાન જ કોઈ એવો નિયમ બનાવે કે ત્યાં હાજર અધિકારી અથવા તો પછી એ જવાબદારી કંડક્ટરને કે વગેરે કોઈ આખો વિભાગ ઊભો કરીને તેની મોનિટરિંગ કરવામાં આવે તો જ શક્ય છે કે જાગૃતતા પૂરેપૂરું સરકારની ગાઈડલાઇનનું પાલન થશે. બાકી મુસાફરોમાં જાગૃતતા છે, નાગરિકોમાં જાગૃતતા છે, ના નથી, પરંતુ જે હોવી જોઈએ એ અત્યારે પણ નથી. એ વાત કદાચ ખોટી નથી પિનર. જી પ્રણવ, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણવ અમારા સંવાદદાતા વડોદરાથી અમારી સાથે જોડાયા હતા. લોકોમાં જાગૃતતા આવી છે પરંતુ હજી પણ ક્યાંક કેસોને ઘટાડવા માટેની જેટલી જાગૃતતા હોવી જોઈએ લોકોમાં તેનો અભાવ જોવા મળી રહ્યો છે ને એટલા જ માટે સતત વડોદરામાં પણ કેસો હજી પણ જોવા મળી રહ્યા છે. પરંતુ
જે પ્રકારે દેશની ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લોકોએ વધાર્યો છે અને લોકો ક્યાંક અનલોક 2ને લઈને પણ તૈયાર જોવા મળી રહ્યા છે અને હવે જે છૂટછાટ આપવામાં આવી છે તેને પણ આવકારવામાં આવ્યો છે, આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક હવે તમામ લોકો ઈચ્છે છે કે તેમના જે વેપાર ધંધાઓ છે પહેલાંની જેમ જ ધમધમતા થઈ જાય, જે ક્યાંક જે સમયની મર્યાદા છે તેને જોતા સમયની મર્યાદાના લીધે ક્યાંક હજી પણ વ્યાપાર ધંધાઓ પહેલાંની જેમ ધમધમતા નથી થતા, જેને ધીમે ધીમે વધારવામાં આવી રહી છે. તો હવે 10 થી 5નો સમય કરવામાં આવ્યો છે, જેથી લોકો ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ કોરોનાના કેસોને લઈને ક્યાંક હજી પણ આ નિર્ણયને ઘણા એવા લોકો પણ છે કે જે લોકો ક્યાંક એને વખોડી પણ રહ્યા છે, કારણ કે કેસો હજી પણ છે, લોકો હજી પણ સંક્રમિત થઈ રહ્યા છે, છૂટછાટ વધી રહી છે. એટલે હજી પણ ક્યાંક બંને વાતોને જોતા એક બેલેન્સિંગ નિર્ણયની જરૂરિયાત સરકાર લે તે પ્રકારની અપેક્ષા લોકોને છે. શાળાઓ હજી પણ ખોલવામાં નથી આવી, સ્વિમિંગ પુલ, થિયેટરો એ તમામ પર હજી પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. એથી આપણે એ તો કહી શકીએ છીએ કે સરકાર પણ ચિંતિત છે કોરોનાને લઈને, પરંતુ જે પગલાઓ લેવાની જરૂરિયાત છે દેશની ઇકોનોમીને આગળ વધારવા માટે એ નિર્ણયો પણ સરકાર એક તરફ લઈ રહી છે. બિનજરૂરિયાત ચીજવસ્તુઓ, બિનજરૂરિયાતની જે સેવાઓ છે હજી પણ શરૂ નથી કરવામાં આવી, અને તેની સાથે સાથે જે કન્ટેનમેન્ટ ઝોન છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે, ત્યાં હજી પણ જે પ્રતિબંધ છે, લોકડાઉન છે તે યથાવત જોવા મળી રહ્યો છે. સામાજિક મેળાવડા છે, તે ઉપરાંત જે રાજકીય મેળાવડા જોવા મળતા હોય છે એના પણ હજી પણ પ્રતિબંધ યથાવત જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે અલગ અલગ શહેરોમાં લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. ક્યાંક કેસો વધારે છે તો ક્યાંક કેસો ઘટ્યા પણ છે. એટલે અમુક એવી જગ્યાઓ છે જ્યાં અનલોક 2ની જરૂરિયાત ચોક્કસપણે હતી, પરંતુ હજી પણ કેસોને જોતા નિર્ણય લેવામાં આવે તો ખૂબ સારું રહેશે, કારણ કે જો સમગ્ર રાજ્યમાં અનલોક 2.0ની શરૂઆત તો થઈ છે, પરંતુ સમગ્ર રાજ્યમાં કોરોનાની જે પરિસ્થિતિ છે તે એક સમાન નથી. ક્યાંક કેસો ખૂબ જ વધારે છે, ક્યાંક સુપર સ્પ્રેડરો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક સ્થિતિ કંટ્રોલમાં છે, તો ક્યાંક હજી પણ લોકો જો જાગૃત થાય, અનલોક 2માં જે છૂટ મળી છે તે છૂટછાટને પોતાની આસપાસના જે કેસો છે તેને જોતા એ છૂટછાટને ભોગવે તો કદાચ લોકોમાં જાગૃતતા આવી ગઈ છે તેવું કહી શકાય છે, કારણ કે સરકાર સમગ્ર રાજ્યની પરિસ્થિતિને જોતા નિર્ણયો લઈ રહી છે, પરંતુ એ નિર્ણયો અમલમાં કેટલા અને કેવી રીતે આવી રહ્યા છે તે કદાચ ખૂબ જ જરૂરી છે તેને જોવું, અને કદાચ એ દરેક વ્યક્તિ પર હવે નિર્ભર કરે છે, કારણ કે તેની આસપાસના કેસોને જોતા આ છૂટછાટને ભોગવવામાં આવશે તો ક્યાંક કોરોનાના જે આંકડાઓ છે તેને પણ કંટ્રોલ કરવામાં આવશે, અને દેશને જરૂરી એટલે કે ઇકોનોમીને જરૂરી આગળ વધારવા માટે જરૂરી જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર પણ ક્યાંક આપણે ચાલી શકીશું. એટલે તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આ છૂટછાટને ભોગવવી પડશે, ત્યારે જ આપણે કોરોનાને પણ માત આપી શકીશું અને તેની સાથે સાથે આપણા જે વેપાર ધંધાઓ છે તેને પણ ધમધમતા કરી શકીશું. તો અત્યારે આ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સામાજિક તાણાવાણા, આર્થિક બાબતોની સમીક્ષા, રાજકીય બાબતોના આટાપાટા